ફ્રેન્ડ માટે આખી રાત મહેનત કરીને કામ કર્યું, જોબ છોડી દઈશ કહ્યું તો મોટિવેશન આપ્યું। આવા છોકરાને મેં ખોટો કેમ સમજ્યો? શું કહ્યું? શન્નુને સેન્સ નથી, છોકરીઓ સાથે જ નહીં ફ્રેન્ડ સાથે કેવું વર્તન કરવું એને ખબર નથી, એવું જ કહ્યું હતું ને? શન્નુ સારો જ છે, પણ છોકરી પાસે કિસ માંગવું ખોટું છે ને? ખોટું જ છે। શન્નુ થોડો ખરાબ છે। કેમ વકીલની જેમ તારા પક્ષમાં જ વિચારે છે? બધાના જ પક્ષે વિચાર। હવે શન્નુના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ। હવે હું વૈષ્ણવી નથી, શન્નુ। ના, મિસ્ટર શન્નુ। હવે તું કેમ શરમાય છે? એટલે કે મિસ્ટર શન્નુ શરમાતો હોય છે ને? હવે સિરિયસ। તે દિવસે શું થયું હતું એ વિચારીએ, પગ પર પગ ચઢાવીને વિચારીએ। કિસ માંગવામાં કંઈ ખોટું નથી, છોકરીઓને બસ ઓવરથિંક કરવું હોય છે, છોકરાઓની ફિલિંગ્સને સમજતી જ નથી। હા, તરત જ ખોટું સમજી લેવાનું। હા, કાલે શન્નુને સોરી કહેજો, ઓકે? હવે ગુડ નાઇટ। તું અહીં આવ ત્યારે। હેલો અરવિંદ। Hi Shruti, welcome back. How was your trip? થેન્ક યુ, ઇટ વોઝ ગ્રેટ। ઓકે, ટેલ મી, નવા લોકો કેવું કામ કરે છે? Yes, they are performing good. They are still in training period, but I am running out of my team budget. મેં ઘણા પ્રોફાઇલ્સ ફિલ્ટર કર્યા પછી તને બેસ્ટ કેન્ડિડેટ્સ આપ્યા છે, ઓબ્વિયસલી તેઓ વધારે માંગશે। Actually, મને એક નવો પ્રોજેક્ટ મળ્યો છે. It's a US based health care system. હું અત્યારે વિગતો જાહેર નથી કરી શકતો, પણ મને આવતા મહિના સુધીમાં 7 ઉમેદવારો જોઈએ છે. ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ અરવિંદ। આ વખતે હું તને IIT અને NIT માંથી બેસ્ટ ડિસ્ટિંક્શન્સ કેન્ડિડેટ લાવી ડિસ્ટિંક્શન હોય તો પણ વાંધો નથી, ડિગ્રી વાળા હોય તો પણ વાંધો નથી, પણ પરફેક્શન ટકાવારીમાં ન હોય તો ચાલશે। મને ફક્ત સ્કિલ્ડ અને રાઇટ માઇન્ડસેટ વાળા ઉમેદવારો જોઈએ છે, અને રેફરન્સ વાળા કેન્ડિડેટ્સ પણ જો પરફેક્ટ હોય તો લઈ લેજો, ઓકે? ઓકે અરવિંદ, કોફી? હા, હું પણ જવાનું વિચારતો જ હતો। હા, બધું બરાબર જ છે, ઉમેદવારો થોડું ઝડપથી કરશે તો સારું રહેશે। 1 મિનિટ। હેલો, હા બોલ। મનોહર, હા તું અહીંયા મારી બાજુમાં બેસીશ પ્લીઝ? હા, એટલે અરવિંદે મનોહરના કામ પર નજીકથી નજર રાખવું કહ્યું છે ને, ત્યાંથી દૂર પડશે ને અહીંથી નજીક પડશે, એટલે તું મારી જવાબદારી છે ને મનોહર? હા? શન્નુ, ફ્રેન્ડશિપમાં તો ખૂબ ઉપર પહોંચી ગયો। એક પગથિયો નથી ચડ્યો, 50 પગથિયા ઉતરી ગયો છે। તું શું LKG નો સ્ટુડન્ટ છે કે તને બેસાડીને ABCD લખતા શીખવાડે? આપણો દોસ્ત વૈષ્ણવી સાથે આઈ કોન્ટેક્ટ લેવા માંગે છે, એટલે જ તને બાજુમાં બેસવા કહ્યું। આંખો બાજુમાં હોય એના કરતા સામસામે હોય ત્યારે વધુ પ્રેમ કરે છે। આપણે પણ આઈ કોન્ટેક્ટ લવ કરીએ। હા બેબી, આપણે આઈ કોન્ટેક્ટ લવ તો ક્યારનોય પાર કરી ચૂક્યા છીએ, હવે તો આપણો ટચિંગ્સ લવ છે। હવે તું પ્રેમમાં 50 ફ્લોર નીચે ઉતરી ગયો છે। મતલબ કે પ્રેમમાં સાવ ડૂબી ગયો છું એમ? ટેન 30 થઈ ગયા, વૈષ્ણવી આવી કેમ નથી? તબિયત સારી નહીં હોય કદાચ। હા, એની તબિયત ખરાબ છે? શું થયું? શું થયું વૈષ્ણવીને? શન્નુ, કદાચ હેલ્થ ખરાબ છે, હેલ્થ ખરાબ જ છે એમ નહીં। હા, શન્નુ, તું વૈષ્ણવી માટે વધારે પડતું નથી વિચારતો? એ બધાની સાથે જેવી છે એવી જ તારી સાથે છે। વૈષ્ણવી માટે તો બીજા બધા અને આ એક સરખા નથી। અમને તો એ ડોન અને મનોહર કહીને બોલાવે છે, તો પછી આને કેમ મિસ્ટર શન્નુ કહીને બોલાવે છે? 4 દિવસથી નથી બોલાવતી યાર। અરે તું દુખી ના થા, હું કહીશ એને બોલાવવા માટે। બસ કર શન્નુ, તને છોકરીઓ વિશે ખબર શું નથી। છોકરીઓનું મન સમુદ્ર જેટલું ઊંડું ઉતરી ના શકાય, એવરેસ્ટ જેટલું ઊંચું ચડી ના શકાય, ક્રિસ્ટોફર નોલનની મૂવી જેવું સમજી ના શકાય। આવા ડાયલોગ્સ રહેવા દે। હવે તમે લોકો બસ કરો। હા? શન્નુ,
જો વૈષ્ણવી આજે તને મિસ્ટર શન્નુ કહે તો એને ફિલિંગ્સ છે, નહીં કહે તો નથી. ફ્રાઈડે શટ ધર માઉથ. મને કંઈ સમજાતું નથી યાર. વૈષ્ણવીને જોવી છે એકવાર. ક્યાં હશે? કોઈને ઠપકો આપવો સહેલો નથી. સોરી કહેવું જ બહુ અઘરું છે. વૈષ્ણવી હા શું છે આ 1 કલાક મોડી કેમ આવી? એટલે અરવિંદ સવારે ઉઠી ઘર સાફ કર્યું, પૂજા કરી, નાસ્તો બનાવ્યો, ભાઈને સ્કૂલ માટે તૈયાર કર્યો, પછી ફરી જમવાનું બનાવ્યું, મમ્મીને મેડિસિન્સ આપી, આરટીસી બસની રાહ જોઈ અને પછી વૈષ્ણવી હવે બસ. આટલા ઓછા સમયમાં તો કામવાળી પણ કામ ન કરી શકે. તારું જૂઠાણું તો હાઈવે પાર કરી ગયું. 2020 માં એક છોકરી આટલા બધા કામ કરે, ક્રેઝી છે. હા સીટ પણ બદલી નાખી. મારે તારી સાથે વાત કરવી છે. કોન્ફરન્સ રૂમમાં આવીશ? તારી સાથે એટલે કોણ? મિસ્ટર શન્નુ. મિસ્ટર શન્નુ કીધું એટલે ફિલિંગ્સ છે. કદાચ પ્રપોઝ કરશે. તમે લોકો નહીં સુધરો. એકવાર પ્લીઝ. જોઈ તને જ જોઈ રહી છે. જા તો ખરો. હા હજી સુધી કેમ ના આવે? હું અહીંયા બેસી શકું? શ્યોર. કેવી રીતે કહું? બોલને વૈષ્ણવી. આઈ એમ સોરી. સોરી શેના માટે? એટલે કે તું કાલે મનોહર ઉપર ખીજાયો એટલે મેં મનોહરને તારા વિશે ખરાબ કહી દીધું કે ફ્રેન્ડ સાથે કેવો બિહેવ કરાય એ તને ખબર નથી. ત્યારે મનોહરે મને એક લુક આપ્યો હતો. મને હવે સમજાયું કે એણે એવો લુક કેમ આપ્યો હતો. તું સાચે બહુ ગ્રેટ છે. ફ્રેન્ડની જોબ માટે તે મારી પાસે ફરી કિસ માંગી. એટલે કે હું તારા ઉપર બહુ વધારે ખીજવાઈ હતી હે ને? તારું કંઈ પણ સાંભળ્યા વગર કાલે રાત્રે મેં તારી જગ્યાએ રહીને વિચાર્યું. એ સિચ્યુએશન જ એવી હતી એટલે તે પૂછ્યું. બાકી તું એવો છોકરો જરાય નથી હે ને? ના. ઈચ્છે તો અત્યારે જ જોઈ લે. તને કોઈ ફિલિંગ ના આવી હે ને? અરે અરે યાર. અરે આ ઓફિસ છે. અરે ખાલી શેક હેન્ડ કર્યું હતું અમે. શેખંડ અને હાથ પકડવામાં ફરક સમજ્યા વગર જ HR બની ગઈ છું. શું એ જ છે મિસ્ટર શન્નુ? અરે એવું કંઈ નથી. ટીમમેટ છે ખાલી બસ. છી, ખાલી ટીમમેટ પાસે કિસ માંગી લઈશ? મનોહરે બધું કહી દીધું. આખરે તું પ્રેમમાં પડ્યો. શું કે છે, સેટ થઈ ગયું? શું સેટ યાર, કંઈ સમજાતું નથી મને. ક્યારેક સારી રીતે વાત કરે, એકદમ નજીક રહે છે, પણ જ્યારે પ્રપોઝ કરું ત્યારે એકદમ અજાણ્યા વ્યક્તિની જેમ બિહેવ કરે છે. શન્નુ, છોકરીઓને ચાંદ એક જ છે, જોવામાં ખૂબ નજીક લાગે છે. સ્પર્શ કરીએ ત્યારે જ વચ્ચેનું અંતર ખબર પડે છે. એકવાર બોલાવીને વાત કરી લઈએ તો ખબર પડી જશે ને? શ્રુતિ, ના હા, તારા પ્રેક્ટિકલ જોક્સ એના ઉપર નહીં પ્લીઝ. નો યસ નો યસ નો. યસ. હાય વૈષ્ણવી, હાવ યુ? આઈ એમ ગુડ. ઓફિસમાં બધું ઓકે છે ને? બધું ઓકે છે, પણ વોશરૂમ પાસેના અરીસા પર સ્ક્રેચ આવી ગયો છે. છોકરીઓને મેકઅપ કરવામાં થોડી તકલીફ પડે છે. CEO સરને કહીને નવો મિરર મુકાવી દઈશ. હું સીધા મુદ્દા પર આવું છું વૈષ્ણવી. શન્નુ તને હેરાન કરી રહ્યો છે? હા. હેરેસમેન્ટ? ના ના. ડર નહીં વૈષ્ણવી, મને શન્નુ બિલકુલ પસંદ નથી. હું એને ઓફિસમાંથી કાઢવા માંગુ છું. બસ એક કારણની રાહ જોઈ રહી છું. તું હા પાડી દે, આજે જ તેને કાઢી દઈશ. એક પણ કારણ નથી મળી રહ્યું તો તમે જ વિચારો કે શન્નુ કેવો હશે. આમ પણ આ ઓફિસમાં જો કોઈ ઈમાનદારીથી કામ કરે છે તો એ માત્ર શન્નુ છે. હા. અરે
કાલે પ્રોબ્લેમ આવી તો આખી નાઈટ બેસીને ક્લિયર કર્યું. આવો એમ્પ્લોય મળવો નસીબની શું વાત વાત છે. છે અમીર પેટમાં આવા નસીબ દરેક બિલ્ડિંગમાં મળી જાય છે. કિસ માંગી હતી, હા? હમણાં હાથ પકડ્યો હતો. યા શ્રુતિ તું ફસાઈશ મને. હમ? શ્રુતિ હવે બસ હા. વૈષ્ણવી તારી જગ્યાએ જાતો. હા, અ, તો આ બધી ગેમ હતી. અરે વૈષ્ણવી શું યાર શ્રુતિ. વૈષ્ણવી મારી વાત તો સાંભળ તું. મારી સાથે પ્રેન્ક કરે છે. અરે એવું નથી, શ્રુતિને મજાક ગમે છે એટલે. હે, અરે મજાકમાં લઈ શકાય ને, એમાં શું છે યાર. સોરી કહું છું બસ. હજી કેટલી વાર કહું બોલ. અરે એકવાર મેં કીધું ને તને. અરે રજાઓમાં ક્યાંક ટ્રીપનું પ્લાનિંગ કરીએ. તો ઈએમઆઈ કોણ ભરશે? ઈએમઆઈ છે ને એ. આ ઓફિસ છે કે પાર્ક છે? પાર્ક અરવિંદ. શું ટેક પાર્ક અરવિંદ? તો પછી આ શિંગદાણા શું છે? અરે પીઝા કે બર્ગર ખાઓ, થોડું પૈસાદાર જેવું લાગે. ઓર્ડર કર અરવિંદ. સારું, શું ખાશો? સોફ્ટવેર ઓફિસમાં શિંગદાણા, ક્રેઝી. જઈએ, લંચ ટાઈમ થયો છે. હા, ખૂબ જ ભૂખ લાગી મને છે પણ. મને. મારો ઓર્ડર પણ આવી ગયો. વૈષ્ણવી ચલ લંચ કરી લઈએ. મને ભૂખ નથી, તમે લોકો ખાઓ. હમ હમ ઓકે, ચલ. વૈષ્ણવી યાર સોરી કીધું ને તને. ચાલ લંચ માટે જઈએ. મેં કહ્યું ને મારે નથી ખાવું, તું જા. વૈષ્ણવી યાર મને. અરે એને જમાડવા માટે. તું નહીં જમે તો હું પણ નહીં જમું. એમ પણ મને અલ્સર છે. સંતોષમ મૂવીમાં તારા કરતાં વધારે સારી રીતે કહ્યું હતું. સારું સોરી. તને રિક્વેસ્ટ કરું છું યાર. ચાલ લંચ પર જઈએ. એ તને કોણે રિક્વેસ્ટ કરવાનું કહ્યું? હું નહીં જમું તો તને શું થશે? હા હા. છે. દાળ મસ્ત છે. શનુ રાઈસ લે. અરે શનુ જમ્યા વગર ક્યાં જાય છે? ઈચ્છા નથી મારી. તમે લોકો જમી લો. તું પાગલ છે કે? એ ન જમે તો તું પણ નહીં જમે? ડોન ના જમે તો તું જમીશ. એ છોકરી માટે ઓવર કરે છે. મનોહર તું સાચું કહેતો તો. એ નાના છોકરા જેવું કરે છે. તને શું થયું? તું પણ નહીં જમે? હા, તું એ ચમચી આપે તો હું ભાત લઈ લઉં એવું વિચારું છું. તારી સાથે ઝઘડ્યા પછી દર વખતે ભાત ખાવાનું બંધ કરી દઈશ ને તો પછી મારે ભૂખે જ રહેવું પડશે. આપે. શું યાર મનોહર, મેં સોરી કહ્યું એને, આજીજી કરી એને. બીજું શું કરું તું કે? આવીને જમી લે ને એકવાર. શું યાર, શું પ્રોબ્લેમ છે એને? તું કહે તો મારે શું કામ જમવાનું? શન્નુ, તારી ફિલિંગ્સ હું સમજી શકું છું. ફર્સ્ટ લવ આવો જ હોય છે. તારા ઇમોશન્સને થોડો કંટ્રોલ કર. અરવિંદે મીટિંગ માટે બોલાવ્યું છે. ચાલ. તું જા, હું આવું છું.
ફિલિંગ સાથે રમવાનું તો કોમન થઈ ગયું છે. શનુ ક્યાં છે? શન્નુ હા એ અહીંયા જ છે. હાય ગાઈસ. મનોહર, સવારથી જોઉં છું તું મારી સામે જોતો પણ નથી. હું જોઉં છું તો તું આમથી આમ કેમ ફેરવ્યા કરે છે? ચાલશે અરવિંદ, તું બોલ. અરે સોરી યાર, ત્યાં ભૂલ કરી હતી એટલે જ ને. ભૂલ કરું તો રૂમમાં લઈ જઈને માર, પણ બધાની સામે બોલીશ. બધા કેવી રીતે જોતા હતા. વાત તો સાચી છે, જવા દે, નોર્મલ થઈ જા હવે. અરવિંદ, હું હોસ્પિટલ બોડી સ્કેન માટે ગયો, બોડી સ્કેનમાં લીવર જ ન દેખાણું. બોલો, ડોક્ટર કમ્પાઉન્ડરે કેટલું શોધ્યું, સ્ટીલ સર્ચિંગ. લીવરને શું થયું? તું જ્યારે પણ પીવા માટે બોલાવતો, હું ના કહ્યા વગર, મને ગમતું ન હોવા છતાં તારા માટે પીવા આવતો હતો. અરવિંદ, ખબર છે? ના ગમતું હોવા છતાં આખી બોટલ પી જતો તો. તું ગ્રેટ છે મનોહર. કેટલું પીધું એ જરૂરી નથી ડોન, કોના માટે પીધું એ જરૂરી છે. પણ ચાલશે અરવિંદ, તમે કહેનાર અમે સહન કરનાર. તારા માટે જ છે. મને પણ ખરાબ લાગ્યું યાર. સારું ચાલ અરવિંદ, ભૂતકાળને કોણ બદલી શકે છે? તું દિલથી નથી ખીજાણો, મને ખબર છે. તમને એમ લાગે છે હું આ ઘડિયાળ માટે અરવિંદ સાથે વાત કરું છું? હા, અમારું રિલેશન અલગ છે. મને ક્યારે મળશે? અરે ડોન, હવે તું શું વિચારી રહ્યો છે? મનોહરની જેમ આવા ગાંડા કામ ના કરતો. તારા માટે પણ નેક્સ્ટ વીક ઘડિયાળ લઈ આવીશ. ઓકે અરવિંદ? શું મસ્ત ખોટું બોલ્યો અરવિંદ. હા, વાય સો સિરિયસ? અરવિંદ, આપણે મીટિંગ ચાલુ કરીએ. યા આવતા બુધવારે આપણા બેન્કિંગ ક્લાયન્ટ્સ આવી રહ્યા છે. આપણે જે છેલ્લી વાર ભૂલો કરી હતી ને. અરવિંદ, આવતા બુધવારે મારે લીવ જોવે છે. ભૂલો સુધારીને આપણે ખૂબ જ જલ્દી નવું વર્ઝન રિલીઝ કર્યું છે. તેઓ તેના વખાણ કરવા આવી રહ્યા છે. અરવિંદ, નેક્સ્ટ વેનસડે લીવ નથી જોઈતી. અને તેમને કોઈ નવું અપડેટ જોઈએ છે, તેના વિશે ચર્ચા કરવા પણ આવી રહ્યા છે. વૈષ્ણવીને પણ આ અપડેટ પર કામ કરવા માટે કહેજે. ગાઈસ, મિસ્ટેક્સ ના થાય એનું ધ્યાન રાખીને કામ કરજો. ઓકે ઓકે. અરે આપણે ઘડિયાળ વેચી લઈએ. તારી 3 દિવસ મારી, અને સન્ડે વેચી મારીશું. આઈડિયા. શન્નુ, ડાઉટ. બોલ, શું ડાઉટ છે? પ્રોજેક્ટ ઓપન નથી થતો, બી બ્લોક. જો પહેલા તો અહીંયા પ્રોગ્રામ રન કર. પ્રોગ્રામ, યસ. ઓકે યાર. હા, તમે લોકેશન પર આવી ગયા? બસ 2 મિનિટમાં આવું છું. શન્નુ, એકવાર મારી કેબિનમાં આવ ને. હા, હું 20 મિનિટમાં સ્ટાર્ટ કરું છું. સારું, હું પછી વાત કરું. હા બોલો અરવિંદ. બેન્કિંગનું નવું અપડેટ આવે છે. એપમાં તેમને ફેસ રેકગ્નિશન ઓપ્શન જોઈએ છે. એને લગતી બધી ડિટેલ્સ મેં તને મેલ કરી દીધી છે. પીપીટી તૈયાર કરજે. ક્લાયન્ટ્સ માટે પ્રેઝન્ટેશન છે. ઠીક છે અરવિંદ. શન્નુ, ગુડ ન્યૂઝ છે યાર. તારી ટીમ લીડની પોઝિશન કન્ફર્મ થઈ ગઈ છે. ઓફિશિયલ મેલ આવતા અઠવાડિયે આવી જશે. હવે તો ખુશ છે ને? હા. અરે, મેં વિચાર્યું કે સારા સમાચાર આપીશ તો તું ખુશ થઈશ, પણ તે તો શું મોડું બનાવ્યું છે. હું ખુશ છું અરવિંદ. સારું, તો હું નીકળું હવે. બાય. શાનુ, હવે બસ ચલો કામ કરીએ. એટલીસ્ટ માઇન્ડ તો ડાયવર્ટ થાય.
છે યાર, કઈ સમજાતું નથી મને. શું યાર વૈષ્ણવી, તારે અમારી કંપનીમાં જોડવાની શું જરૂર હતી યાર? બાળપણમાં જે નાટક કરવા જોઈએ ને એ હું પ્રોફેશનલ ફેઝમાં કરી રહ્યો છું. હરિકાએ સાચું કીધું હતું. હું વધારે જ વિચારું છું આના પર. શાનુ, હવે બીજું કંઈ નહીં, એ ફક્ત ટીમમેટ છે બસ. વૈષ્ણવીને જોતા જ આમ તેમ વળવું, શરમાવવું, આ બધું બંધ. અરે યાર, બિચારો શોક થઈ જશે. હાય, શું ટાઈમ થયો છે યાર. આજો વૈષ્ણવી લઈને આવી. હાય. વૈષ્ણવી તું અહીંયા? હા હું જ. અરે મતલબ તું અહીંયા શું કરે છે? અરે એક મિનિટ. અરે બંધ કરો ભાઈ. વૈષ્ણવી મારા ઘરમાં, યસ. અરે યાર, હા યસ. બરાબર, ઓકે. હા, લાગે છે શોક લાગ્યો. તમે અહીંયા આવતા જ રહો છો શું? હા. ઓકે. આ લોકેલિટીને શું કહેવાય? મણિકોણ. હાય. હમ? મતલબ ઘર છે ને થોડું. અરે ઘર બહુ સરસ છે. તું પાણી લઈશ? તને વાઈફાઈ પાસવર્ડ જોઈએ છે? શન્નુ? અરે મતલબ પહેલી વાર ઘરે આવી છે ને તો જ્યુસ પીશ તું? મેંગો જ્યુસ છે, પીશ ને? ઊભી રહે. એ ચાલ મારા માટે કંઈક બનાવ. શું બનાવીએ? તો સરસ રીતે મેન્ટેન કર્યું છે. બાલ્કની છે. અહીંયા જ ક્યાંક હશે, જોવું પડશે. અરે! એ જોઈને ચાલ. સાની ઉતાવળ છે આટલી? આ ઉતાવળ કેમ કરે છે? તને ખબર નહીં પડે. એ હા, શું છે આ ઉતાવળ? તારા ઘરે પીએમ નથી આવ્યા, વૈષ્ણવી આવી છે. પીએમ કરતા વૈષ્ણવી વધારે છે મારા માટે. ઓકે? હા? હા? બિચારીએ બપોર જગ્યાએ ખાધું નથી યાર. અમે સાથે જ નાસ્તો કરીને આવ્યા છે હમણાં. ભલે જ્યુસ આપ, ઠંડી થશે. આ બાલ્કની બહુ સરસ છે. વ્યૂ તો એકદમ જોરદાર છે. થેન્ક યુ. માઝા? યા. વૈષ્ણવી, હમ? તે બપોરથી કંઈ ખાધું નથી. બિસ્કિટ લઈશ તું? ના તો ઉપમા બનાવી દઉં? ના. તો પછી ચાટ ખાઈશ? મનોહરભાઈએ કહ્યું હમ એકચ્યુઅલી મને લંચ કરવાનું મન નહોતું એટલે. પણ તે બપોરે કેમ ના ખાધું? એટલે જ હું તારા માટે લઈને આવી છું. વૈષ્ણવી, સોરી. મતલબ શ્રુતિએ જાણ્યા It's વગર okay, મિસ્ટર શન્નુ. મેં તારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર્યું. ફ્રેન્ડ્સ તો એવું જ કરે. એટલા માટે તો હું અહીંયા આવી. અચ્છા, તું મારા ઉપર ટ્રાય મારે છે? હા, તું મને લાઈન મારવાનું વિચારે છે, પ્રેમમાં પડવાનું વિચારે છે, સાચું કે? હવે આનો હું શું જવાબ આપું? તે ડાયરેક્ટલી પૂછી લીધું મને. હા, શું છે યાર? બોલ ને. અરે ના ના, એવું કંઈ નથી. તો પછી જ્યારે હું કારમાં સૂતી હતી ત્યારે તે મારી નજર કેમ ઉતારી? હા, તને લાગ્યું હું સૂઈ રહી હતી? હું ડરી ગઈ હતી કે તું કંઈક કરીશ એટલે હું જાગતી હતી. પણ તું ઘણો સારો છે, તે કંઈ ના કર્યું. વૈષ્ણવી, હમ? હું તારી જેમ શહેરની કોન્વેન્ટ સ્કૂલમાંથી નથી. હું એક નાના ગામથી આવું છું. સ્કૂલિંગ પણ ત્યાં જ થયું. સ્કૂલ છૂટ્યા પછી બધા જ છોકરાઓ ભેગા થઈને જતા હતા બેકરીમાં, અને મને કંઈ ખબર નથી પડતી. મારા માટે છોકરી જોડે વાત કરવી કે આંખોમાં જોવું બહુ અઘરું છે. જ્યારે છોકરી નજીક આવે કે મારી સામે જુએ તો એવું લાગે કે પ્રેમ થયો છે. મને ઊંઘ ના આવે, એના વિશે વિચાર્યા કરું. તને ખબર છે ને એ ફિલિંગ કેવી હોય છે? આઈ થિંક ગર્લ્સ નહીં સમજી શકે, ખાલી અમે છોકરાઓ જ સમજી શકીશું. આ જ્યાં સુધી તમે આઈ હેટ યુ નહીં કહો ને અમને ખબર નહીં પડે. મેં જ કીધું હતું ને કે હોસ્ટેલ ડ્રોપ કરી દઉં. તારી જોડે વાત કરવાનું બહુ મન હતું મારું. મારે તને મેસેજ કરવો હતો પણ બહુ વિચારતો હતો હું. અને એના પછી તે જ્યારે મેસેજ કર્યો ત્યારે હું કેટલો ખુશ હતો ખબર છે? આઈ કાન્ટ એક્સપ્લેન. મેં તને ડાન્સ કરવાનું નહોતું પૂછ્યું હે ને? તું જ મને મારો હાથ પકડીને લઈ ગઈ હતી. હા, તું મારી આંખોમાં જોઈને ડાન્સ કરતી હતી. હું મારી જાતને રોકી જ ના શક્યો. તારી સાડી, તારો ટચ, એસી, વરસાદ, આ બધું એક સાથે હતું.
તને કિસ કરવાનું મન થયું, મારો શ્વાસ રોકાઈ ગયો, એટલે મેં તને પૂછી લીધું. હા, મારી ફિલિંગ છે. તું મિસ્ટર શાનુ બોલાવે છે ત્યારે મને કેવું ફીલ થાય છે ખબર છે? કે મારા પેરેન્ટ્સે તો બેસ્ટ નામ ચૂઝ કર્યું છે મારા માટે, પણ જ્યારે તું મને બોલાવે છે આઈ ફીલ લાઈક આઉટ ઓફ ધીસ વર્લ્ડ. સોરી વૈષ્ણવી, પણ હવે એવું કંઈ નથી. હા, તું આટલો ઇમોશનલ કેમ થઈ ગયો? અરે ઇમોશનલ ક્યાં થયો હું? આઈ એમ ટોટલી ઓકે. ઓકે. જો તું મારો સારો ફ્રેન્ડ હોત અને ઇમોશનલ થયો હોત ને તો હું તને ટાઈટ હક કરી લેતી. મેં હાથ પકડ્યો તો તે કિસનું પૂછી લીધું. હક કરીશ તો ખબર નહીં શું પૂછીશ. હું અહીં આવી જેથી આપણે વાત કરી શકીએ અને ફરી સારા ફ્રેન્ડ્સ બની શકીએ, પણ આ લવ, આ બધું નથી જોઈતું. પણ આપણે ફ્રેન્ડ્સ તો છીએ જ ને વૈષ્ણવી. હું છું ઇમોશનલ અત્યારે તો હગ. તો આપણે ફ્રેન્ડ્સ જ છીએ ને? હા, બસ ફ્રેન્ડ્સ જ છીએ ને. તો પાક્કું આ ફ્રેન્ડશિપ હક છે? અરે પાક્કું ફ્રેન્ડશિપ હક છે. ઓકે, તો તને આટલો પરસેવો કેમ આવે છે? અરે તો બાલ્કનીમાં ઊભા છીએ ને આપણે, અહીંયા એસી પણ નથી ને, એટલે ઓકે, હગ. તો તારા હાથ કેમ ધ્રુજે છે? અરે તો બાલ્કનીમાં ઊભા છીએ ને આપણે, આટલી હાઈટ પર છીએ તો એટલે હગ. પાક્કું ફ્રેન્ડશિપ હક છે ને? અરે યાર વૈષ્ણવી, મારી ફ્રેન્ડશિપ બધા સાથે છે, હું બધા સાથે ફ્રેન્ડલી તો Okay. બિહેવ કરું જ છું. ઇટ્સ ઓકે શન્નુ, આટલો ઇમોશનલ ના થઈશ. ફૂડ રેડી છે, આવી જાઓ. હમ? હા? ઇમોશન્સ શાંત થયા? 50%. 50%.